સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ મારી બાળપણની સ્કૂલ એટલે કે આશ્રમ શાળા વલ્લભપુર. તો આજે એટલા માટે આવ્યા છીએ કે સેવામૂર્તિ એવા મગનભાઈ સોનેની પુણ્યતિથિ છે અને એ દિવસે બહુ સારું એવું મોટું આયોજન કરે છે, સંમેલન રાખેલું હોય છે. બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી વાલીઓ બધા આવીને બહુ જોરદાર અને સારું એવું આયોજન કરે છે. 31/12 અને 1/1ના સંમેલન રાખવામાં આવે છે. ને તો પહેલાં તો હું અહીંયા આવ્યો છું ને તો મને મારું બાળપણ જ યાદ આવી જાય છે. એટલે પહેલાં આવતાની સાથે જ મેં બાળપણની બધી વાતો કરશું ને આવતાની સાથે જ રંગોળી પૂરવાનું મન થઈ ગયું. ને આપણે આગળ જોશું તો મારી છાત્રાલય, મારી હોસ્ટેલ, ત્યાં આપણે અંદર આવી ગયા છીએ. તો અંદર જઈને હું તમને મારા રૂમો બતાવીશ અને ક્યાં રહેતો હતો, કેટલા રૂમો છે એ પણ તમને બતાવશું. અને છેલ્લા સુધી જોજો. બાળકો સાથે પુષ્પા 3 બનાવ્યું છે, બહુ મસ્ત કોમેડી છે અને બહુ મજા આવશે તમને. એટલે છેલ્લા સુધી જોજો, મજા આવશે. તો તમને હવે કેટલા રૂમો છે, હું ક્યાં રહેતો હતો, મારા બાળપણનું જે પણ છે એ બધું તમને હું હમણાં કહું છું અને બતાવું પણ છું. તો હાલો, આ છે ને એ બધા રૂમો છે અને હું ક્યાં રહેતો હતો એ બતાવું તમને. એ જે રૂમ દેખાય છે એની અંદર હું રહેતો હતો. એટલે 7 વર્ષમાં લગભગ બધા રૂમોમાં રહી લીધું છે આપણે. મજા આવે એટલા દિવસ રહેવાનું, એમાં પણ ચેન્જ કરી નાખીએ એટલે મજા આવતી એમ. કેમ કે 7 વર્ષ ત્યાં હું અભ્યાસ કર્યો છે મેં, તો રૂમો બધાએ બદલી લીધા છે. અહીંયા અમારા શિક્ષકો રહેતા હતા. એક બાજુ પણ છે રૂમ, હું પણ શિક્ષક રહેતા હતા. અને અમારો પ્રાર્થના હોલ એ પણ તમને બતાવું. આ છે અમારો પ્રાર્થના હોલ. ત્યાં સવાર સાંજ 2 ટાઈમ અમારે પ્રાર્થના નહીં થતું. અને હાલમાં તો મને લાગે છે કે આ જગ્યા ઉપર અત્યારે પ્રાર્થના નહીં કરતા હશે. અને બીજું તમને આગળ આપણે જોવાનું છે, ઘણું બધું જોવાનું છે, એ પણ તમને બતાવું. તો તમને અમે ભોજનાલય પણ બતાવું. ત્યાં અમે દિવસમાં 4 વખત સવારે નાસ્તો, બપોરે જમવાનું, પાછા 3 વાગે નાસ્તો, સાંજે 6-6:30 વાગે જમવાનું. પાછળ તમે જોઈ શકો છો બેસવા માટે પાથરેલું પણ છે. અને હમણાં એવું લાગે છે કે બાળકોએ નાસ્તો પણ હમણાં કરેલો હશે, કેમ કે આપણે હમણાં જ નાસ્તો કરીને ગયા એના પછી જ ડાયરેક્ટલી વિડીયો બનાવી રહ્યા છીએ. તો આગળ આપણે તમને બતાવું તો અમારું કોઠાર રૂમ. એટલે બધા રાશન, નાસ્તો, આ તે બધું અહીંયા બધું રાખતા હતા. અને હજી આગળ તમને અમારું રસોડું પણ બતાવું તમને. જે આ છે અમારું રસોડું, આપણે અંદર જઈને પણ જોઈએ. ને અહીંયા રસોઈમાં નીલાભાઈ કરીને, હું જ્યાં સુધી હતો ને ત્યાં બેઠા છે તે જ્યાં સુધી હું 7 વર્ષ રહ્યો ને ત્યાં સુધી એમણે જ એમને જમવાનું બનાવ્યું. બહુ મસ્ત જમવાનું બનાવે છે અને બહુ મજા આવી એમ. એમનું અત્યારે પણ યાદ આવે કે હાલો કઢી ખીચડી ખાઈ. આમ ઘરે બેઠા હોય ને તો એમનું યાદ આવે કે ત્યાં જેવી તો કઢી ખીચડી. અને મતલબ બધું જમવાનું બહુ મસ્ત હતું. અત્યારે પણ આજે સંમેલન છે તો જમવાનું બને છે. તો આપણે લીલાભાઈ પણ બેઠા છે. અમારું રસોડું છે. તો અને જમ્યા પછી અમે થાળી ઉટકવાની, વાસણ ને એ બધા ધોવા માટે અહીંયા કુંડી છે. પણ હમણાં થોડુંક પાણીની બહુ પ્રોબ્લેમ છે, એટલા માટે થોડુંક વ્યવસ્થિત નથી અત્યારે. કેમ કે હમણાં ઘણો ટાઈમથી પાણીની પ્રોબ્લેમ ઘણી બધી રહે છે અહીંયા, એવી પણ અમને વાત કરી આગળ. અને આગળ આપણે આ છે ને એ હોસ્ટેલની પાછળનું, ત્યાં કપડાંની સૂકવી, પાછળ ટાઈમ હોય તો એટલામાં રમીએ પણ ખરા. આગળના મેદાનમાં તો શું સ્વાધ્યાયનો ટાઈમ હોય તો રમવા નથી, એટલે પાછળ અમે નાવાના બહાને આવીને અહીંયા અમે રમતા હતા. અને આગળ તમને પણ હજી બતાવું અમારા નાહવા માટેના બાથરૂમ, એ બધું તમને બતાવું છું. તો ચાલો આપણે એ પણ જોઈએ આગળ. ત્યાં સામે દેખાય છે ત્યાં અમારે નાહવા માટેને એ બધું છે. અને બાજુમાં તમે જોઈ લો, અહીંયા છે ને પાણી ગરમ કરવા માટે, જો સામે પાણી પણ ગરમ થાય છે. અહીંયા બાથરૂમ છે આગળ. અત્યારે પણ પાણી હમણાં, કેમ કે અત્યારે શિયાળો છે એટલે પાણી ગરમ
કરવાનું ચાલુ જ છે. અત્યારે અંદર પાણી પણ ગરમ જ છે. તો આપણે અંદર નાવણી અંદર પણ જોશું. જો કે થોડુંક અત્યારે અહીંયા અમારે નાહવાનું એવું હતું. થોડુંક અત્યારે પાણીની પ્રોબ્લેમ છે અને થોડુંક અત્યારે તો બહુ નાના બાળકો છે એટલે થોડીક ઠંડી પણ છે એટલે થોડુંક અત્યારે વ્યવસ્થિત નથી. કેમ કે આજે થોડુંક સંમેલનને પ્રસંગ પણ છે એટલે થોડાક કપડાને અડાવડા છે અને ખાસ તો હમણાં થોડુંક પાણીની પ્રોબ્લેમ હતી એટલે થોડુંક સાફ સફાઈમાં થોડુંક પ્રોબ્લેમ છે. કેમ કે બહુ નાના બાળકો છે, ઠંડીના એટલે બહુ હેરાન ન થાય એટલા માટે થોડીક ધ્યાન દઈને અત્યારે રહેવા દીધું છે. પણ બહુ સારું છે એમ. અમે અહીંયા 7 વર્ષ અહીંયા જ કાઢ્યા છે. નાહવાનું આ તે બાથરૂમ બધું અહીંયા જ છે. બહુ મસ્ત છે, બહુ મજા આવે છે અહીંયા બધું. આપણે આગળ જોઈએ તો હમણાં નવું બનાવેલું છે. આજે એમનું ઉદ્ઘાટન હતું અને પાણી માટે અમે હતા ત્યારે આ નહોતું. એ હમણાં આજે જ ઓપનિંગ કર્યું છે કેમ કે પાણીની થોડુંક પ્રોબ્લેમ હતી એટલે હમણાં જ બનાવેલું છે. અને આગળ જોઈએ તો આપણે આ છે ને આજથી 10 થી 11 વર્ષ પહેલાં લીમડો મેં વાવેલો છે અને આ લીમડાને જોયા પછી એટલો આનંદ થાય છે કેમ કે આ અમુક વસ્તુ આપણી કાયમી રહી જાય છે ને એ ક્યારેય ભૂલાતી નથી અને હંમેશ માટે યાદ રહે છે. અને આપણે આગળ પણ હજી જોશું. તમને ઘણું બધું બતાવવાનું છે એ પણ આપણે જોઈ. કેમ કે હજી તો આપણો આ મારું કેમ્પસ છે જ્યાં અમે બહુ રમ્યા છે. બહુ મને તો હજી એવું લાગે છે મારા ત્યાં પગલાં હશે કેમ કે 7 વર્ષ ત્યાં અમે રમ્યા છીએ. બહુ મજા કરી છે. આજે સંમેલન છે, આગળ મંડપને એવું બાંધેલું છે. આજે લોકો પણ બહુ ઘણા બધા આવેલા છે. બહુ જોરદાર કેમ્પસ છે અમારું. તો આપણે આ બાજુ રસોડું પણ છે અને આપણે આવી ગયા છીએ પ્રાથમિક શાળામાં જ્યાં મેં અભ્યાસ કર્યો છે. એ પણ તમને બતાવશું. કેટલા વર્ગ છે એ પણ બતાવશું. તો તમને પહેલાં જ અને બેલ વાગે ને એની બહુ રાહ જોઈ 7 વર્ષ. ક્યારે બેલ વાગે, ક્યારે છૂટા પડીએ એની બહુ રાહ જોઈ. એ વાગતાની સાથે કેટલી ખુશી એ તો અમને જ ખબર પડે. જેણે એ બેલની ખુશી જે સાંભળી છે, અવાજ સાંભળ્યો છે ને જે ખુશી થઈ છે ને એ તો બધા સમજી જ જશે. આ છે હવે આ લાસ્ટ જે 7મું ધોરણ છે. 7મા ધોરણમાં અભ્યાસ કર્યો ત્યારે આ કક્ષમાં કર્યો છે. એ તમને અંદર બી બતાવી દઉં. ચાલો આપણે અંદર જઈને જોઈ લઈએ. આપણે અંદર આવી ગયા છીએ. તો જો આ સાઈડ આમાં તો LED છે અત્યારે. અમારી પાસે તો LED નથી. અમે તો આ બોર્ડમાં જ અભ્યાસ કર્યો છે કેમ કે પહેલાં એવું LED ને એવું બધું કંઈ હતું નહીં કેમ બોર્ડ ઉપર જ ભણાવતા હતા. અને હવે હું તમને એ પણ બતાવું કે હું આ કક્ષ 7મામાં હતો ત્યારે કઈ બેન્ચીસમાં બેસતો હતો અને મારી બેન્ચીસ પણ બતાવું. આપણે આગળ બેન્ચીસ પણ જોઈ. ચાલો તમને હું બતાવું. બધાથી લાસ્ટમાં છે એ મારી બેન્ચીસ છે. ત્યાં આખું વર્ષ 7મા ધોરણમાં ત્યાં જ બેઠો છું ને કારણ એ છે કે થોડાક લેસન ને એવું ના કરેલું હોય તો આગળના બધા લોકોનું લેસનને ચેક થાય અને ત્યાં સુધી થોડું ઘણું બાકી હોય તો આપણે એ પણ થઈ જાય અને કદાચ લેસન ચેક કરતાં રિસેસ પડી જાય તો થોડુંક વધારે ચાન્સ મળે. એટલા માટે આપણે થોડાક આળસુ હતા પણ બહુ મજા આવતી. ને આપણે હજી એ પણ જોશું. ચારે બાજુ બધા વર્ગ છે ને અહીંયા પણ છે. અહીંયા 3જું 4થું ઉદાહરણ કેમ કે થોડાક રોમો ઓછા હતા એટલે અમુક પહેલાં બીજા ધોરણ ને 3જું 4થું એવું તો ભેગા હતા. અત્યારે તો બહુ સારું છે બધી રીતે. તો અને ઓલી સાઈડ હોસ્ટેલ પણ છે છોકરીઓ માટે. તો આપણે હજી આગળ ઘણું બધું જોવાનું છે. હાલો તમને એ પણ બતાવીએ. પુનઃ પધારજો. બહુ મજા આવે. આ દિવસો બહુ યાદ રહી જાય છે. અને હવે આગળ તમને બતાવી છે ત્યાં અમારે મહેમાન રૂમ કરીને એટલે કે બહારેથી ટ્રસ્ટીઓ કે કોઈ મહેમાન એ લોકો આવે તો એમના રોકાવા માટે અલગથી રૂમ હતું. તમે જુઓ છો એ પણ બહુ જોરદાર છે, સારું છે. જો બહારેથી લોકો આવે અમારી સ્કૂલે વિઝિટમાં કે અથવા તો કોઈ ટ્રસ્ટી હોય એ બધાને અહીંયા રહેવા માટે બહુ સારી સુવિધા છે. ને આગળ તમને
જુઓ તો તમે ત્યાં અમે બહુ રમ્યા છે અત્યારે તો કદાચ અત્યારે ખડ ને એવું છે અત્યારે તો છોકરાઓ નહીં રમતા હોય, કદાચ એવું પણ બની શકે કે હવે આગળ બીજું નવું બનાવ્યું છે એટલે અહીંયા થોડુંક ખરાબ થઈ ગયું છે તો છોકરાઓને લાગે એવું કે એવું હશે એટલે કદાચ હવે નહીં યુઝ કરતા. ને આગળ આપણે જોઈએ તો તમને મારું વોલીબોલને રમતા એ પણ તમને કેમ્પસ બતાવું. ચાલો આપણે એ પણ જોઈ આવીએ. ને બીજી આજે આવ્યા છીએ તો બાળપણમાંથી જે અહીંયા મોજ મજા કરે છે એ પણ જોશું. આજે વોલીબોલ રમવાનો મને બહુ જ શોખ હતો. તો આ બી થાંભલા દેખાય છે ને એમાં નેટ બાંધેલી હોય છે, જો કે અત્યારે સંમેલન છે એટલે કાઢેલી છે, પણ અહીંયા મને વોલીબોલનો બહુ શોખ છે એટલે અહીંયા બહુ વોલીબોલ રમતા એટલે આ જગ્યા તો મને ખાસ એટલે ખાસ યાદ રહે છે. તો આપણે હજી આગળ પણ જઈએ અને જોઈએ. તો ચાલો હવે બાળકો સાથે પુષ્પા 3 મૂવી રિલીઝ કરીએ અને મજા કરીએ, કેમ કે બાળકો સાથે જે મજા કરી ને અત્યારે તો એ કેમ્પસમાં તો મારું બાળપણ યાદ આવીએ. ચાલો થોડી કોમેડી મસ્તી કરી આવીએ. નાસ્તો પાણી કરો, બીજું કાંઈ નહીં. તો નાસ્તો વિડિયો ચાલુ હાલો બધા ભાગો અલ્લા અમ્મા આ વિડિયો બનાવે પોલીસ ને મેલ દો. પોલીસ સર શું કરે તમને? કેવી સેવા કરે? હજી એક વાર અંતર બનાવો આવતરા હાલો હાય રે તું બોલો મારા બજેટ નિભાળે તું જમે 5 સ્ટાર માં તને ગમે મોટી હોટલો મારે દેશી ચૂલા ઉપર બાજરીનો રોટલો ફ્રીજ મારું માટલું ને લેમડા ને જેસી ગમણાનું દિલ ગોડી પડશે તને દેશી. સરસ હો. બાળકો સાથે બહુ મજા આવી, બહુ મસ્તી કરી, એમને મનમાં જે સોંગ આવ્યા એ એમણે ગાયા, બધા બહુ મસ્તી કરી. ચાલો હવે અમે નીકળીએ છીએ અને બહુ મજા આવી. ઓલ ટાઈમ મિસ યુ, કેમ કે પ્રાથમિક શાળા જે પ્રાથમિક શિક્ષણ છે ને એ હંમેશ માટે યાદ રહેતું હોય છે.